અને આપણી માને વૃદ્ધાશ્રમમાં જ્યારે મૂકવા જઈએ છીએ ને ત્યારે એમ લાગે છે કે આપણે એને કતલખાને મૂકવા જઈએ છીએ। આ આપણી ફેક્ટરી છે, આપણી કંપની જો તો કંપની આપણે આખું વર્ષ ક્યાં પૂજા કરવી છે। જય ધરતી માતાને દંડવત કરવા, જય મારી જય માતાજી। બધા ખેડૂત મિત્રોને પાછી આજે અખાત ત્રીજ આવી ગઈ છે, ખેડૂતોનો ખાસ દિવસ એટલે કે અખાત ત્રીજ। આપણે અખાત ત્રીજના દિવસે ખેડૂતે દરેકે પૂજા કરવી જોઈએ ધરતી માતાની, અને કાંઈ શરમ ન રાખવી જોઈએ। ઘણા ખેડૂતોને શરમ આવે, એટલે આ શરમ ન લાવવાની હોય। આ આપણી ફેક્ટરી છે, આપણી કંપની કહો તો કંપની, અને ફેક્ટરી કહો ને તો ફેક્ટરી છે આપણી। આ જેમ મોટી કંપનીવાળા કેમ પૂજા કરે એમ આપણી આ ધરતી માતા આપણી ફેક્ટરી છે, ખેડૂતોના દીકરાની ફેક્ટરી એટલે ધરતી માતા। એટલે આની દરેક ખેડૂત મિત્રોએ પૂજા કરવી જોઈએ। આખી અખાત ત્રીજના દિવસે સારામાં સારું મુહૂર્ત હોય। આપણે આખું વર્ષ ક્યાં પૂજા કરવી છે, માત્ર આપણે એક જ દિવસ પૂજા કરવાની હોય। આખું વર્ષ આપણે કાંઈ પૂજાની નથી કરવાની માની, એક દિવસ ખાલી અખાત ત્રીજના દિવસે ખેડૂત મિત્રો પૂજા કરી લે એટલે બધી વસ્તુ આવી જાય। એટલે આ આપણી મોટામાં મોટી કંપની છે આપણી। આ કાંઈ ઓલી, અને આમાંથી આ એક જ એવી કંપની છે કે તમે કણ વાવો ને એમાંથી મણ પેદા કરો। બાકી મોટી મોટી કંપનીમાં જેટલું રો મટીરિયલ તમે નાખો ને એટલું જ ઉત્પાદન આવે। આ કંપનીની અંદર કણ વાવો ને મન કરવાની પેદા માત્ર ને માત્ર એક આ ધરતી માતામાં છે અને ખેડૂત પુત્રમાં છે। બાકી કોઈની તાકાત નથી કે તમે કણ વાવી અને મણ પેદા કરો। જેટલું રો મટીરિયલ નાખો ને એટલું જ તમને કંપની ઉત્પાદન આપે। આ ધરતી માતા માત્ર ને માત્ર એક કે કણ વાવો ને મણ પેદા કરવાની તેવડ આમાં છે। એટલે ખરેખર આજના દિવસે દરેક ખેડૂત મિત્રોએ મા ધરતીની પૂજા કરવી જોઈએ। આજે અખાત ત્રીજનો દિવસ છે તો દરેક લોકો સાંજ સુધીમાં આજે પૂજા કરી લેવી એટલે આખું વરસ આપણું રહે। અને આપણે આખું વરસ ક્યાં પૂજા કરવાની છે, બાકી તો બધાય વસ્તુની રોજ આપણે દીવાબત્તીને અગરબત્તી કરતા હોય ધંધે જાય ત્યાં। આ તો માત્ર એક દિવસ આજનો હાંસવી લ્યો એટલે આજે બધું આવી ગયું એમ ગણાય તો પણ હાલે। એટલે ખરેખર કોઈ શરમ રાખ્યા વગર આપણી બાપ દાદાની આ કંપની છે, એટલે આમાં છે શરમ કોઈની રાખવી નહીં। આપણે આગળના એક વિડીયોમાં કીધેલું કે ભાઈ કદાચ ગમે એટલા રૂપિયા હોય ને, રૂપિયા ગમે એટલા, આપણે આગળ કીધેલું કે ભાઈ મુકેશભાઈ અંબાણીને રાતે સૂવું હોય ને તોય આપણું અનાજ ખાઈને ત્યારે નીંદર આવે, એવું આપણે આગળના વિડીયોમાં કીધેલું। એટલે ગમે એટલા રૂપિયા હોય, ખેડૂતના દીકરા તરીકે તમને કહું, ખેડૂતના અનાજ જ્યાં લગી તમે ન ખાઓ ને ત્યાં લગી તમને રાતે નીંદર નથી આવતી। જય મા ધરતી માતા, સૌનું ભલું કરજો મારા ખેડૂત મિત્રોનું ખાસ। જય ધરતી માતાને દંડવત કરવા, જય મારી આપણે આજના સમયની અંદર ઘણા લોકો આપણે મા જેને માનીએ છીએ એને જ આપણે અન્યાય કરતા હોઈએ। આપણે 3 વ્યક્તિને મા માનીએ, એક તો ધરતી મા, બીજી ગાય માતા અને એક આપણે જન્મ દેનારી મા। તો આપણે ત્રણેયની સાથે અત્યારે હવે આપણે અન્યાય કરીએ છીએ। એનું કારણ કહું કે ધરતી માતા સાથે અન્યાય કરી આપણે ખેડતા નથી જમીને, જમીન ખેડ્યા વગર આપણે મૂકી દઈએ અને અન્યાય કરીએ છીએ। ત્યાર પછી ગાય માતાને આપણે ધોઈ અને તરસોડી દઈએ છીએ, એ અન્યાય છે। અને આપણી મા જનેતા કે જેના થકી આપણને આ દુનિયામાં આવવાનો એક મોકો મળ્યો, એવી આપણી મા જનેતા એને પણ આજે આપણે વૃદ્ધાશ્રમમાં મૂકીએ છીએ, તો ખરેખર આ બહુ શરમની બાબત છે। આ 3 માને જ્યાં લગી દુઃખી જો હશે ને ત્યાં લગી ક્યારેય પણ આપણે સુખી નહીં થઈ શકીએ। એક ધરતી મા, એક ગાય માતા અને એક આપણી મા, આ 3 જ્યાં લગી દુઃખી ને ત્યાં લગી બધા જ આખી જિંદગી તમારી નકામી, જિંદગીની અંદર ધૂળ પડી એમ કહો ને તોય હાલે। કારણ કે આ 3 માં જ્યાં લગી દુઃખી છે ને ત્યાં લગી ગાય માતાને પણ આપણે ધોઈ અને તરસોડી દેતા હોઈએ છીએ, ધરતી માતાને પણ નથી ખેડી અને અન્યાય કરીએ છીએ, અને આપણી માને વૃદ્ધાશ્રમમાં જ્યારે મૂકવા જઈએ છીએ ને ત્યારે એમ લાગે છે કે આપણે એને કતલખાને મૂકવા જઈએ છીએ। યાદ રાખજો કે જ્યારે માને તમે વૃદ્ધાશ્રમમાં કે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાઓ ને ત્યારે તમે એને કતલખાને મૂકવા જાઓ છો, એટલું યાદ રાખજો। જય જવાન, જય કિસાન મિત્રો। ફરીવાર કહું છું કે મા બાપને વૃદ્ધાશ્રમમાં જે તમે મૂકવા જાઓ છો ને એ કતલખાનામાં મૂકવા જાઓ ને એ બરાબર છે, કડવું છે પણ સત્ય છે।